તમારું કાર્ય થાય પછી સદી બેહાડો. તમે પૂછો પણ આ સદી બીજી છે, આ સદી અલગ છે. એ સદી હજી મોટા ફેરા મારે છે, એ સદી હજી ફરે છે. નો માઇલ તારું, નો માઇલ તારું. હા, મોહાલની માતા સદી ખરી પણ નખોગીયાની જગ્યા ચોપાઈ. એ પટેલની છે તમારી જે જગ્યાએ નોકરી છે માવશરી એક દેહાઈ છે ને ગયા છે તમારે પે ગોગા મારા ના ભોવો છે. મોહાલની સદી અને નખોડિયાના ભાગવાળું તમે વેસાણમાં લીધેલું. એ સદી મકવાલ પણ 3 મહિના થઈને તમારો ચુકાદો આવે, કાગળ આગળ વધે અને થાય આગળ કાર્ય તમારું થાય. 3 મહિના થાય દસ્તાવેજ લઈને પાછીને વળું તમારું નામ બેડી થઈ જાય. ચિંતા સર શેની નોકરી? પોલીસની પરીક્ષા આલી, શેનો ધંધો? એને એમ છે કે હવે મુન્ને નોકરી છે એટલે આપણે શું કરવું છે? દાદા આદુ બોલતે નહીં, 7 મહિનાનો સમય લાગશે. તૈયારી કરીને એક્ઝામ આલે, સિક્કો ન મારી આલું મારું નોમ બેહાડી પણ પરીક્ષા આલે. પેન્ટ તો નહીં હે આ 3 મહિનામાં બધું થઈ જાય. એ થાય એટલે હું કોઈ કરું. હાલ 2 અગરબત્તી ચાલુ કરો મારે, ઠીક છે? અને જે પોણિયારે દીવો ભરો છે ભરે જો થઈ જાય. મજૂરી કરવી પડે, કા મજૂરી કરી આવે, કા ભૂવો બનો તો આવે. તમ કે વેલા જગત વાતું કરે ભુવન મજા છે, ભુવન મજા છે. હારું હારું ખાવા મળે, રોજ હારી ગાડી ફરવા મળે, હે ઠાઠ ઠઠારો મળે. પણ ભુવન આલે પબ્લિક ને હોમે માતા આલે તો પેલો ભુવન આલે, બાકી ભુવન કોઈ હાલતું નહીં ભાઈ. અને આલે તો રાજી થઈને આલે છે. 5, 25, 50 લાખ આલે છે, મોણે રાજી થઈને આલે છે. પછી ભૂવો કોઈને ચકુ ભેડાઈ કરે મોની પૈસા લેતો ને ભાઈ. અને જેના કિસ્મતમાં હોય એને મળે જ છે, મળે જ છે. હમણાં એક જગ્યાએ નતું કહું, ગયા રવિવારનો કેસ હતો કે ભુવાજી મારા ઘરમાંથી ધન કાઢી મોણ લઈ ગયો. તો એના કિસ્મત નું હતું, ઠીક છે? તારા કિસ્મતમાં નતું ભાઈ. સભા વાળું મારો ભગવાન કે છે વળાઈ જેવું કુશું 2 ફાઇલો કાઢી છે ને 1 ફાઇલ હશે મોય છે. હા, શું કીધું ડોક્ટર? ચિયાગોમનો છે, ચાંદોડા અંજાર કચ્છ રાતે આહિર. બરાબર. કેવા છો? ચોટારા કેવા છો? બચ્ચુયા. સભા વાળું મારો ભગવાન કે છે વેળાઈ જેવું પૂછું. અને બરોબર હું છે ભવાની પત્રી છે, માતા બોલતી છું, જગતમાં દેવ બોલતું છું. હું અહીંથી હેરીનું કચ્છ પહોંચું. કચ્છમાં કદાચ ગાંધીધામ થઈ, આદિપુર થઈ, શેખર આહિરની હવેલી વાળા રસ્તે થઈ અને બરોબર અંજારની બજારમાં ન પહોંચું મારું નામ બેડી. અંજારથી હજી 12 કિલોમીટર આગળ જવું છે. અને 12 કિલોમીટર આગળ જો એટલે તમારું ગોમ આવે. ડોક્ટર કીધું મગજની નસ બ્લોક છે, ઓપરેશન કર્યું પણ સક્સેસ જુ પણ ભોનમાં આવતા નથી. અત્યારે બ્રેન ડેડ હોય એવું છે, કોમામાં હોય એવું બોલે ચાલે.
જ્યાં 11 બોલું 12મો દાડો ન બનવા જોઈએ. અને ખાસા ટાઈમથી ખાટલામાં છે મોણા આવે ખાલી ઓકો બોલે હલન ચલન ના પણ બરોબર મશીન ભવાની મેલડી બોલતી છું. આ તારા ડોક્ટરના રિપોર્ટ ડોક્ટરની ફાઇલ 11 દાડા થતા દુનિયાના રિપોર્ટ ખોટા પાડી દઉં કદાચ મોઢે ન બોલાવું તો મારું નામ મેળી નહીં. મારી મેળી નો રોમ કે છે 11 દાડા બના ઘેર મોણા ખાટલા મૂજું છે અને બરોબર તારી ટ્રેન નો ટાઈમ થયો છે ભાઈ ભાઈ ઠીક જઈને ટ્રેનમાં ચડવાનું છે. હા જનરલ માં ટિકિટ બુક છે વેલા મોબાઈલ માં તારો મેસેજ આયેલો પડ્યો છે પણ ઓમ ગણો તો B2 અને ઓમ ગણો છો S3 ડબ્બાની અંદર રિઝર્વેશન થઈ ગયેલું છે ટિકિટ કન્ફર્મ છે ને ઓયથી લાવવાનું છે ડાયરેક્ટ ટ્રેનમાં. હા મારી મેલડીના રોમ કે છે કે 11 બોલું વેલા 12મો દાડો ન બનવા દઉં અને ભણવાઈ મોઢે વાતું કરે તો મોંજે હું મરેલી મેલડી એ જોતો મેલડી અમારું પૂરું કરી આલ્યું. ભાઈ 2 અગરબત્તી કરજે પાણીની બોટલ લઈ લાગી ચમચીથી 2 પાણીના ઘોટિયા ભરાવજો તો કદાચ ભણમાં ન લાવું મારું નામ જેરું નહીં. ભાઈ ચિંતા છોડી દે નડતર ખરી પણ પેલું 11 દાડા ભણમાં આવે એટલે તને નડતર ખોળી આલી. ચમક તારી ઘરથાર બનાવેલી છે મકાન છે જગ્યા છે લીધેલી જગ્યા છે દોહો વખતની લીધેલી જગ્યા છે જૂની જગ્યા છે એ જગ્યા મત ફોલ્ટ છે. હા રાજુ બોલતી નહીં એ જગ્યાની અંદર એક નહીં પણ 2 મોણા અંડરગ્રાઉન્ડ છે. 2 મોણા મરી ગયેલા છે એ જગ્યામાં દફન છે. 11 દાડા મટે એટલે પછી મને પૂછીએ તો કદાચ ખોદી ન કદાય હાલું મારું નામ દે બોલ. હવે કેવું છે ફેર પડે છે પાણી પીવાનું ચાલુ રાખજો અને જોગમાં એના ઉપર ટેક રાખજો બોલું પૂરું ન પાડી આલું મારું મન જેવું નહીં. તારી હોમે મટાડ્યા છે તારી હોમે લાઈવ જ છે બાકી મટી જાય વિશ્વાસ આશીર્વાદ મટી જાય 45 પૂરા થયા કોઈ છે ટેક રાખ તલવાની ધાર જેવી. મારી મેલડીના ફોન બોલતા હશે ને વળાય હું મેલડી બોલતી છું કે બોલું પૂરું ન પાડું મારું નામ જેરું નહીં. કે દુનિયાના ડોક્ટરથી થાકો ભોવાથી થાકો એટલે એક જ દીવા ઉપર શરત મળી તલવારની ધાર જેવી ટેક લઈને બેહી જવાનું. હા 90% મોનો હું નડે છે એ ખોળે છે ભાઈ. દુનિયામાં 90% હું નડે છે એ જ ખોળે છે. ભુવનની એક જ શબ્દ પૂછે કે મને શું નડે મારે શેનો વખો ખોલ્યો દુઃખ મટ્યું 2 મહિના કરવાનું કર્યું બાકી ભૂવો છૂટા મોય છૂટો પછી વરે 4-6 મહિના થાય એટલે બીજો ભૂવો પૂછશે. પણ પેલી તલવારની ધાર જેવી ટેક રાખો ને એક ટેક લીધે બાધા લીધે વખો મટી જાય પછી પૂછો કે ભુવાજી તમારા ઉપર ટેક રાખી હતી તમારી માતા ઉપર શ્રદ્ધા રાખી હતી મારું દુઃખ મારી તકલીફ મટી ગઈ હવે કહો મને શું વખો છે એનું દુઃખ તો મટા બોલ બોલ શું વખો છે દવાખાનું રહેશે બીજું તકલીફ શું થાય સધી ચોપુજો સધી સુગોતર ઘરમાં બેહાડી છે નહીં બેહાડી દાદુ બોલતી નહીં સધી શિગોતર માં જ પહેલો વખો છે તારે ભાઈ એ બિહારી જગ્યા છે ને જૂના વખતની પણ છે નહીં દુહાઈ લીધેલી છે લીધેલી જગ્યા છે ને એની અંદર તારા પોતાના ઘરના જેવ દુહાઈ બેહાડેલો છે. હવે લીધેલી જગ્યા વાળા દેવ ને બેહાડેલા દેવ ને બેન વાટી પડે છે
એ લીધેલી જગ્યાની અંદર 84 નું ખાતું છે, મેલડીયામાં મોરવી છે, અને એ ભૂમિના દેવ અને જગ્યાના દેવ આ બે ભેળા થાય એટલે ઓટી પડે ને ઓટી પડે એટલે તરવખો પડે ભાઈ. પણ એક જ દેવો પણી અને મેડીનો ભજે અને બે અગરબત્તી મોરાલવાળી નીકળતી દુનિયાનો વખો હોય ન મટાડું મારું નામ જરૂર. પણ ટેક રાખશે મિનિમમ 4 થી 6 મહિના એના ઉપર વખો મેથી વિશ્વા ગઈ. જગતનો વખો હોય દુનિયાનો દુઃખ હોય ન મટાડી ગયું મારું નામ મેળી બોલ ભાઈ. ડોક્ટર શું કીધું? બરાબર. સભાવાળું મારો ભગવાન કેન્સર વેળાઈ જેવું કશું કેન્સર નું ઓપરેશન કણે કરાયું 7 વર્ષ રિપોર્ટ ની તકલીફ રહે છે. પોષમ સધી પૂજો છો એક જ સધીનો દીવો પણિયારે પડ્યો. હા, 2 અગરબત્તી મોરાલવાળી કરજો 4 મહિના તકલીફ મટી જાય તો એ સધી તમારે બેહાડીને પૂજવી પડી છે. હા, અને 1000% તમારું દુનિયાનું દુઃખ હશે મટી જાય મારા મેલડીનું વેણ છે. જગતનો વખોમાં ન મટાડું મારું નામ ઘેરું નહીં બાકી તકલીફ મટી જાય મટી જાય. એક દીવો પર 2 અગરબત્તી ચાલુ કરો મટી જાય. બીજું ભેમ કાઢ કોઈએ કરેલું નહીં કે તારે કરતી આવી એટલે મનમાં એવો એમ છે મારા પર કોકે કોક કરી આટલું મટી જાય એટલે માતા કે તમારે કરવું ભાઈ ભાઈ. કેટલા મહિના થયા? શેનો ધંધો છે? રસોડાનો. કોમ ચાલુ થઈ ગયું? 8 મહિનાથી કોમ બંધ હતું, રહોડાનું કોમ ચાલુ થઈ ગયું ભાઈ. બરોબર. ભગવાન કે છે વેળાઈ જેવું પૂછું શું કીધું તું તને કે તારું કામ ચાલુ થઈ જાય એટલે મેલડી કે તાર કરવું તારા ઘેર મેલડી છે ખરી. જે મેલડીનો દીવો કરે જા અને રહોડાની અંદર રૂપિયા કમાય ધંધે પણ તારે મજા થઈ જાય. હારા પૈસા કમાય એટલે ભગવાન બોલાય મેલડી બેહાડી તો બેહાડી. કોને બેહાડી? ચરાય હાલ જે ટેક રાખે છે મા ઉપર ટેક રાખે બોલ. હાલ ટેક ચાલુ રાખે બાબળા. ઓમ ઓમ થયું વિરમ ગોમ બાજુ કેશવ બોલ શું થાય છે? સારી જગ્યા અને એ મકાનમાં જ્યાં પછી તાર દુઃખ આવ્યું અને એ મકાનના દેવ છે પણ દાદુ બોલતી ના હે તારા ઘરની અંદર ઓ હરીની અંદર જાય ઘરની ખૂણાના ભાગની અંદર 2 ટાઈસ ફૂટેલી છે અહીંયા જોજે થીરાડાયેલી છે ટાઈસ. જે માયા જે વસ્તુ છે બધું અહીંયા જ છે. છેલ્લી રૂમમાં અને ખૂણાના ભાગે હવા છે ચોખાનું ધૂપ આલજે. હવા છે ચોખાનું ધૂપ આલજે અને હવા છે ચોખાનું ધૂપ આલે તારો બાપો મટી જાય
તો 12 મહિના આટલું કરે છે થઈ જાય. 2 અગરબત્તી કર, 2 અગરબત્તી કર, હવા છે ચોખાનું પોણિયારે ધોપા લે ને એક બાળ સુગતના નોંધી દીવો પડે. રેડી? ન રહ્યો એટલે પછી બંધ કરી દે. રો એટલા રાડા કરો. બોલો વેલા. મારી મેલડીનો ભગવાન બોલતો હોય છે ને વેળાએમનો છે ને ભવાની મેલડી બોલતી હોય. બોલ બોલ. જે ટેક રાખે છે ભાઈ ટેક રાખ. જે માતા ઉપર વિશ્વાસ મેલ્યો છે એ વિશ્વાસ રાખ. દારૂ બારૂ પીતો નહીં, દારૂ બંધ કરે તો મળશે. એટલે કે મારી બાધા 12 મહિના છું, 12 વરસ રાખશે નહીં મળે. હા, અજવાળી એમ કરી દેવાય. પોચમ આઠમ દસમ ભાઈ અવાજ નહીં, અવાજ ઓછો. ભાઈ ભાઈ ઝઘડા છે ને થાય. લડાઈ કોણ કોણ છે બે? ક્યાં કોમના તમારી બાજુ પડે છે? તમારા વાળી તમે સહેમત રહેશે એ ફોમે શકે. ગોગો પૂજો છો? અમીર ગઢાયા પછી શું પૂજો? એમ પૂજો કે નહીં પૂછતા? એ તો તમે કૃષ્ણ ભગવાનને પૂજો એ જ બીજું નહીં પૂછતા. તમે જે જગ્યામાં રહો છો, જે જગ્યા મકાન બનાવી જગ્યા કોની? કોના પાસેથી લીધી? એ કચ્છી પટેલ પહેલા પણ એ જગ્યા લીધેલી છે અને એ ભૂમિની અંદર ગોગોન વાણવટી શિકોતર છે. જેમ કે તમારા કંઢિયાળ કચ્છમાંથી આવીને વસે અને એ ભૂમિમાં જ દેવ છે. એ દેવ તકલીફ આલે છે. એક ગોગા શિકોતરનો એક જ દીવો ચાલુ કરો અને 2 અગરબત્તી મોરાલવાળીની ચાલુ કરો. ઘરની અંદર ઝઘડા કજિયા મટી જાય, ધંધે પોણી હેડવા માટે બધી રીતે સુખ શાંતિ થાય. એટલે માતા કે તમારે કરવું. હા, એટલે એ ભૂમિનો મકાન અને એ દેવ છે એ અવળા રવડ ચડાવે. દીવો ચાલુ કરો તમે, 2 અગરબત્તી મોરાલવાળીની કરો, સુખ શાંતિ થઈ જાય, મટી જાય. 3 મહિના ટેક રાખો માતાજી. બોલ.